ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? મજામાં જશો ને? તો આપણો બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય છે. અને આપણે થોડાક મમ્મીએ જો પોતું કર્યું છે અને જો નહીં જો પગલાં પાડ્યા ને તો આપણી સર્વિસ થઈ જવાની છે. હજુ મમ્મી એને જો અત્યારે પોતું કરી ગયા છે. જો નહીં આપણે પગલાં પાડ્યા ને ખાવાની લઈને આપણી સર્વિસ કરવાનું ફાઇનલ. તમે એને આપણે મોટું મોટું તો થોડાક ફ્રેશ થઈને મળવી. તો તમે બધા એને બધી રીતે બ્લોગમાં તમને એને મજા જ રાખશે. તો ફાઇનલ કીધું આપણે થોડું કરે મોઢું તમારે નાખ્યું મતલબ ધોઈ નાખ્યું છે. મારી અમારી ગુજરાતી ભાષામાં ધોઈ નાખ્યું મોઢું તમારી નાખ્યું હોય ને નવરાય નાખ્યું. વાત કંઈક એમ છે કે આજે તમારો કોઈ નાસ્તો કરવાનો વિચારવો નથી થતો. તમે બધા એના બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો આપણે ચા દૂધ પીવા માટે લઈ લીધું છે. જોઈ લો, ચા દૂધનો ગ્લાસ ભરી લીધો છે, આટલો ભરેલો છે. અને આપણા મમ્મી રહ્યા ને કૌહમાં કરે છે. જો પી ગયો, આટલો ગ્લાસ પી ગયો. ચા દૂધ પીવાની મજા કંઈક એને અલગ આવે છે. તમે બધા બન્યા રહેજો બ્લોગમાં. આપણે થોડાક નહીં થઈને ફ્રેશ થઈને મળેવી. આજે ગૌ માતા આવવાના છે એટલે તમને બધાને ગૌ માતાના દર્શન કરાવી છે અને આપણે ગૌશાળાએ જવાનું છે. તો તમે બધા બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર ને આજે આપણે જવાનું છે ખેતરે. અને ખેતરે જવાનું એનું કારણ છે કારણ કે આજે આપણે આપણી ગૌશાળાનું ઉદ્ઘાટન કરવાના છીએ. અને આપણા ગુરુજી પણ આવવાના છે, આપણા ગુરુ. અને પછી આપણી ગૌ માતા પણ આવવાના છે. આજે આપણે ગૌ માતા આવી જશે અને આજે આપણે ગૌ માતાનું ગૌ માતાનું આપણે સન્માન કરીને માતાજીને ગૌ માતાને લાવશું. અને આપણે ગૌશાળાનું આજે ઉદ્ઘાટન છે. એટલે મને તો આજે બહુ આનંદ છે કે આજે અમારી ગૌશાળાનું ઉદ્ઘાટન છે. મેં તમને આના આગળના બ્લોગમાં પણ તમને કીધું હતું કે આપણે ગૌશાળાનું ઉદ્ઘાટન કરશું ત્યારે તમને બધાને જણાવશું કે આપણે આગળ સુધી તમે બધા બની રહેજો બ્લોગમાં. તો મળીએ આપણે ત્યાં જઈને. મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા છે અને આપણે જે ગાડી આવવાની હતી કચ્છમાંથી જે ગૌ માતાની એ ગાડી આપણે રાજચીતપુર પાસે પહોંચી ગઈ છે. અને 5 થી 10 જ મિનિટમાં ગાડી આવી જાય છે. અને હારે આપણા ગુરુજી પણ આવે છે અને ગૌ માતા પણ આવે છે. અને તમારા ભાઈથી એક ભૂલ થઈ ગઈ છે જે આપણે બોર પાડ્યો હતો ને એને એમાં તમારા ભાઈથી ભૂલથી બહેણી પડી જાય છે. એટલે દાર મગાઈ બહેણી કાઢવી પડશે. તો તમે બધા બની રહેજો બ્લોકમાં. ફાઇનલી મિત્રો આપણે એને ગાયો આવી ગઈ છે અને આપણે એને ગાડીમાં ગાયો ઉતારતા હતા. અને આપણો કોઈ એક બીજો ભાઈબંધ હારે નહોતો એટલે આપણે એને વિડીયો નહોતો બનાવી શક્યા. અને એક વાછડો હતો. તો આ જો આ પોલો છે, તો આ પોલાને હાર પહેરાવી દીધો છે. અને આ બીજી વાછડી છે એને પણ હાર આપણે પહેરાવી દીધો છે. અને આ રહી બીજી ગા છે અત્યારે હાલમાં. અત્યારે આ દૂધની છે અને આ છે નાની વાછડી. અને બહુ લાંબો સફર કરીને થાકી ગયા છે. અત્યારે પાણી પીધું છે. આ બધા જો અત્યારે થાકી ગયા છે, લાંબો સફર કરીને આવ્યા છે 450 કિલોમીટરથી. અને
આજનો તમને બ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટ કરજો ને. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો બેલ આઇકન દબાઈને જાજો. તો મળ્યું આપણે ફરી એક નવા વિડીયો સાથે.